જય માતાજી મિત્રો, અત્યારે આપણે આવ્યા સંસ્કૃતિ કુંજ પ્રોગ્રામમાં। સંસ્કૃતિ કુંજ પ્રોગ્રામ લગભગ દર વર્ષે યોજાતો પ્રોગ્રામ છે, જ્યાં કલ્ચરલ પ્રોગ્રામ થાય છે, જે ભારતના દરેક રાજ્યોમાંથી ત્યાંની લોકલ સંસ્કૃતિને લગતા પ્રોગ્રામ થાય છે। ચલો હું તમને અંદર એ પ્રોગ્રામ દેખાડું, તો આગળ વ્લોગમાં બન્યા રહેજો। હું તમને સંસ્કૃતિ કુંજમાં યોજાતા દરેક પ્રોગ્રામ અને ત્યાં લગાતા સ્ટોલ દેખાડી દઈશ। આ છે સંસ્કૃતિ કુંજનો મેઇન ગેટ, જ્યાંથી લોકો એન્ટ્રી લેતા હોય છે। તો મિત્રો, મેઇન ગેટ થી એન્ટ્રી લેતા જ આપણને કંઈક આ રીતનો નજારો જોવા મળે છે। તો તમને ચાલવાની પણ જગ્યા નહીં મળે, એટલી ભીડ છે। તો મિત્રો, હવે આપણે ચલો નીચે જઈએ સ્ટેજ તરફ। આ મેઇન ગેટ થી નીચે સ્ટેજ તરફ જવાનો રસ્તો છે। તો મિત્રો, નીચે આપણે જઈએ એટલે કંઈક નાના નાના એવા સ્ટોલ શરૂ થઈ જાય છે। હેન્ડીક્રાફ્ટના પણ સ્ટોલ છે, બૂટ ચંપલના પણ છે, કપડાના પણ છે। અહીંયા ઘણી જાતના સ્ટોલ લાગેલા હોય છે। નાના તો નાના પણ મોટા પણ અહીંયા ફૂલ મસ્તીમાં ફરતા જોવા મળે હો। मोहनलाल करमचंद गांधी पोरबंदर में 3 बंदर छोड़ के चले गए। बोलो। और गांधी जी हे राम તો મિત્રો, હવે આપણે નીચે આવી ગયા છીએ, જ્યાં સાંસ્કૃતિક પ્રોગ્રામ થાય છે એના સ્ટેજ તરફ। હવે આપણે ધીમે ધીમે નીચે જઈશું એની તરફ। બાજુમાં તમને જે દેખાઈ રહ્યો છે એ વીઆઈપી ગેટ છે અને ખુલ્લો છે જનરલ માટેનો। સંસ્કૃતિ પ્રોગ્રામ જોવા માટે ફૂલ પબ્લિક છે। તો અહીંયા સાંસ્કૃતિક પ્રોગ્રામ ચાલુ થઈ ગયેલો છે। તમે જોઈ રહ્યા છો આજુબાજુમાં પુષ્કળ પબ્લિક છે, મતલબ બેસવાની જગ્યાઓ ફૂલ ભરેલી છે।
તો ચાલો હવે આપણે અહીંયાથી જઈ રહ્યા છીએ ઉપર જે ફૂડ સ્ટોલ છે એની તરફ. તમે વ્લોગમાં બન્યા રહેજો. निकालिए हमारे नाक बनाने का राजस्थान का छोटा निकाल सकते हो, छोटा निकाल सकते हो कैमरे के अंदर कैमरे के अंदर हमारे राजस्थान के नाम और राजस्थान कैमरा निकाल सकते हो, छोटा निकाल सकते हो। खुश हो गए इनाम छोटा निकालिए छोटा खुश हो गए। તો મિત્રો આ છે નીચે સ્ટેજ ઉપરથી ફૂડ સ્ટોલ તરફ જવાનો રસ્તો, જેની આજુબાજુમાં સ્ટોલ કપડાના વિવિધ વસ્તુના ઘણા સ્ટોલ આવેલા છે. જોઈ લે તું હજી લેમ્પમાં રાખો. તો હવે જઈ રહ્યા છીએ આપણે ફૂડ સ્ટોલ ઉપર. તો મિત્રો અત્યારે આપણે ઉપર આવી ગયા જ્યાં ફૂડ સ્ટોલ લાગેલા છે. નાસ્તા માટેનો અહીંયા તમને દરેક જાતની વેરાયટી મળી રહેશે. તો ઉપર પણ એક ગરબાનો સ્ટેજ લગાવેલો છે, જ્યાં ગરબાનું પરફોર્મન્સ ચાલુ છે ફૂડ સ્ટોલની અંદર. તો મિત્રો તમે અત્યારે આ જોઈ રહ્યા છો એ ફૂડ સ્ટોલની અંદર લાગેલો સ્ટેજ છે કે જ્યાં એક અલગ જ પરફોર્મન્સ ચાલી રહ્યું છે ગરબાનું. તો મિત્રો તમે અત્યારે જોઈ રહ્યા છો ઝવેરીની હવેલી, જે સંસ્કૃતિ કુંજની અંદર જ આવેલી છે અને ગુજરાત સરકારના હસ્તક છે. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ફરીથી એ જ પરફોર્મન્સ સ્ટેજ તરફ, જ્યાં ઉપરથી વ્યૂ દેખવા મળે છે. ચાલો બને રહેજો, હું તમને દેખાડું. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા પાછા સ્ટેજ બાજુ, જે થોડી વાર પહેલાં આપણે ત્યાં નીચેથી જોયું હતું
હવે આપણે આવી ગયા ઉપરની સાઈડ, કે જ્યાં ઉપરની સાઈડથી સ્ટેજનો વ્યૂ જોવા મળે છે. साजन आयो है सखी मैं तो मोती अनलो हार लोग जाने में मौत मैं तो झूठो बंधुहार. તો હવે પાછું અહીંયા પરફોર્મન્સ બદલાઈ ગયું. હવે ડાયરો ચાલુ થઈ ગયો છે. તો આપ નિહાળી રહ્યા છો ડાયરો. જય માતાજી મિત્રો, આજનો આ મિની બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને વિડીયો પસંદ આવે તો જરૂરથી એને લાઇક કરજો. અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું આવતા કોઈ નવા બ્લોગમાં. જય માતાજી, હર હર મહાદેવ.